નમસ્કાર. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 10ની આપણે અગાઉ 2 એપિસોડમાં ચર્ચા કરી છે. થોડુંક આપણે વિહંગાવલોકન લઈ અને આ ટૉપિકને પ્રકરણને આગળ ચલાવીશું. સૌપ્રથમ મિત્રો, ગુરુત્વાકર્ષણની અંદર આપણે એની પ્રાસ્તાવિક સમજ મેળવી. ત્યારબાદ ગુરુત્વાકર્ષણના વિવિધ ઉદાહરણો દ્વારા સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમને સમજ્યા. ત્યારબાદ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનું આપણે સૂત્ર અને એના મૂલ્યો, સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંકના મૂલ્યોની તારવણી કરી. મુક્ત પતનની આપણે સમજ ઉદાહરણ દ્વારા મેળવી છે. ત્યારબાદ એના ઘણા બધા દાખલાઓની પણ અગાઉ આપણે ચર્ચા કરી. આપણે ત્યારબાદ દળ અને વજનની પ્રસ્તાવિક ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. તો આજે આપણે દળ અને વજનથી શરૂઆત કરીશું. તો આપણે જોઈએ કે દળ એ શું છે. તો દળની અંદર પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને તે પદાર્થનું દળ કહે છે. દળનો એસઆઈ એકમ કિલોગ્રામ છે. તેનું માપન સાદી તુલા વડે કરવામાં આવે છે. પરંપરાગત રીતે આપણે જે બજારમાં ખરીદી કરવા જતા હોઈએ શાકભાજી ખાસ કરીને, ત્યારે આવા દળ માપક સાધનો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે જોઈએ છીએ. પદાર્થનું દળ એ તેના જડત્વનું માપ છે. પદાર્થનું દળ જેટલું વધારે હોય તેટલું તે પદાર્થનું જડત્વ વધારે. અગાઉ ન્યૂટનના ગતિના પહેલા નિયમમાં આ બાબતની તમે સૌએ સમજ મેળવી હશે કે પદાર્થનું દળ એ જડત્વ શું છે અને એ દળ સાથે કેવી રીતે સંબંધિત છે. તો પદાર્થનું દળ એ વિશ્વમાં કોઈ પણ સ્થાને પદાર્થને તમે લઈ જાઓ તો એ અચળ રહે છે. એનું દળ બદલાતું નથી. અહીંયા જડત્વની એક બાબત આપણે સમજીએ છીએ કે તમે જોઈ શકો છો આકૃતિમાં કે ગાડી છે એનું દળ વધારે છે, તો એની સ્થિતિ બદલવા માટે આપણે બહુ બધું બળ આપવું પડે છે. અને એક સામાન્ય નાનકડું વજન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું હોય તો એ સરળતાથી લઈ જઈ શકાય છે. ત્યાર પછી આપણે જોયું કે દળ માટે કેવા મશીનોનો આપણે અત્યારે ઉપયોગ થાય છે. તો અત્યારે સૌથી વધારે ઉપયોગ અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે ઇલેક્ટ્રોનિક વેઇટ મશીન. એનો અત્યારે સૌથી વધારે આપણે દુકાનોમાં જઈએ કે કોઈ પણ જગ્યાએ જઈએ તો એનો ઉપયોગ આપણે જોઈ શકીએ છીએ. બાજુમાં જે દર્શાવ્યું છે એ મહદઅંશે તમે એને હોસ્પિટલમાં આ ઉપકરણ તમે દવાખાનાઓમાં અને જીમમાં અને એવી જગ્યાએ જોતા હશો જેમાં આપણે એના ઉપર ઊભા રહીએ છીએ અને આપણું દળ, આપણું વજન મપાય છે. આગળ જરા જોઈએ પરંપરાગત જે સાધનો છે મિત્રો. પરંપરાગત સાધનોમાં સાદી તુલાનો ઉપયોગ પહેલાં સૌથી વધારે પ્રમાણમાં થતો હતો. અત્યારે શાકભાજીવાળા જે હોય છે એ આ પ્રકારના સાધનોનો ઉપયોગ કરે છે. તો દળની આ સમજ છે. આપણે વજનની વાત કરીએ તો પદાર્થ ઉપર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને તે પદાર્થનું વજન કહે છે. પૃથ્વી દ્વારા પદાર્થ પર લાગતું બળ એ ગુરુત્વ પ્રવેગ જી ઉપર આધાર રાખે છે. અહીંયા આપણે એ બાબત સમજવી જોઈએ કે આપણે કોઈ પણ પદાર્થને દળ તો છે જ, તો આપણે વજનમાં એને કેવી રીતે સમજી શકીએ. તો પદાર્થ ઉપર એના દળને અનુલક્ષીને પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ અસર કરે છે. અહીંયા એવું કહી શકાય કે પદાર્થના દળ ઉપર દળ વધારે હશે તો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગની અસર એ પદાર્થ ઉપર વધારે થશે. એને અનુલક્ષીને પદાર્થના વજનને આપણે સમજવાનું છે. તો આગળ આપણે જોઈએ એનું સૂત્ર કે તમે જાણો છો બળનું સૂત્ર F બરાબર ma, m ગુણ્યા a, જ્યાં m એ પદાર્થનું દ્રવ્યમાન છે અને a છે એ પદાર્થનો પ્રવેગ છે. પદાર્થનો પ્રવેગ અહીંયા આપણે ગુરુત્વ પ્રવેગના સેન્સમાં થોડું લઈશું, કારણ કે વજનનો જે આધાર છે એ ગુરુત્વ પ્રવેગ ઉપર છે. તો એનું સૂત્ર જે થાય છે એ F બરાબર m ગુણ્યા જી થશે. કારણ કે અહીંયા આપણે એના સ્થાને
આપણે જી દર્શાવીએ છીએ. વજન એ એક પ્રકારનું બળ છે જે આપણે આ સ્પષ્ટ કર્યું, તો એને આપણે સંકેતમાં ડબલ્યુ વડે દર્શાવીશું. વજનનો એસઆઈ એકમ ન્યૂટન છે. વિદ્યાર્થી મિત્રો, બળનો એકમ એ જ વજનનો એકમ છે. ડબલ્યુ બરાબર એમ ગુણ્યા જી એ આપણું પ્રમાણિત કોઈપણ પદાર્થનું વજન માપવું હોય તો એનું સૂત્ર બને છે, અને એનો એકમ ન્યૂટન લઈશું, એ બળનો એકમ છે. તો વજન એ એક પ્રકારનું બળ જ છે એવું આપણે અહીંયા સમજીએ. આગળ જોઈએ તો પદાર્થનું વજન જે છે એ સ્પ્રિંગ કાંટા દ્વારા માપી શકાય છે. અહીંયા સ્પ્રિંગ કાંટો જે છે એમાં આપણે અહીંયા જોઈએ તો આ સ્પ્રિંગ કાંટો છે જે આપણે લેબોરેટરીમાં વાપરીએ છીએ. કોઈ પણ પદાર્થને અહીંયા લટકાવીએ તો આ જે સ્પ્રિંગ છે એ નીચેની તરફ જાય અને અહીંયા એનું જે છે વજન એ આપણે માપી શકીએ છીએ. તો આવા સાધનો દ્વારા પદાર્થનું વજન આપણે માપી શકીએ છીએ. આગળ જોઈએ તો મિત્રો, તમે વ્યવહારમાં જાણો છો તે પ્રમાણે જરાક આપણે થોડીક ચર્ચા કરી લઈએ. તો આપણે જ્યારે ઘરના વ્યવહારોમાં જ્યારે કોઈને પૂછીએ, આપણા ઘરે પૂછીએ કે ભાઈ મમ્મી કેટલું શાક લાવું, તો મમ્મી એમ કહેશે કે ભાઈ 500 ગ્રામ શાક લઈ આવે. બરાબર. આપણને શાકભાજીવાળો પૂછે કેટલું લેવું છે, તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ 1 કિલોગ્રામ શાકભાજી આપો. બરાબર. જ્યારે એ તોલતો હોય ત્યારે આપણે અમુક શબ્દોનો ઉપયોગ એવો કરીએ છીએ કે ભાઈ આપણે એવું શબ્દ નહીં વાપરતા કે ભાઈ એનું દળ તું જોજે. આપણે શું કરીશું, ભાઈ તું એનું વજન બરાબર કરજે. એટલે દળ અને વજન આ બે શબ્દોનો ઉપયોગ વ્યવહારમાં કોમન ચાલે છે, સામાન્ય. બરાબર. એટલે એને આપણે એનો જે સેન્સ છે એને આપણે સમજ જે છે એ વ્યવહારિક રીતે આપણે સ્પષ્ટ થવી જોઈએ કે ભાઈ કેમ આવું. આમાં કોઈ મોટો ફેરફાર નથી હોતો, પણ દળને આપણે વજન તરીકે મૂલવીએ અથવા વજનને દળ તરીકે જો એ કરીએ, સમજીએ, તો એ બંને બાબતો સમાન કેવી રીતે છે એ આપણે હવે સમજીએ. તો પૃથ્વી પર દરેક જગ્યાએ મોટાભાગે ગુરુત્વાકર્ષણ બળ સમાન છે. અગાઉ આપણે જોયું કે ગુરુત્વાકર્ષણનું જે મૂલ્ય છે એ આમ તો સ્થળ બદલાય એટલે થોડું ઘણું બદલાતું હોય છે, પરંતુ આપણે સરેરાશ પૃથ્વી ઉપર ગુરુત્વ પ્રવેગનું જે મૂલ્ય છે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ છીએ. તો એની અંદર જીનું મૂલ્ય જે છે એ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, એ અચળ છે. વિશ્વમાં કોઈ પણ જગ્યાએ આપણે જ્યારે કેલ્ક્યુલેશન ગણતરી જ્યારે કરતા હોઈએ દળ અને વજન સંબંધિત અથવા અન્ય કોઈ ભૌતિકશાસ્ત્રમાં જ્યાં ગુરુત્વ પ્રવેગનો ઉપયોગ થતો હોય એ સંબંધિત જ્યારે આપણે કોઈ ગણતરી લઈએ ત્યારે હંમેશા પૃથ્વી ઉપર ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવામાં આવે છે, જે આપણે અચળ મૂલ્ય છે. એટલે સૂત્રની અંદર આપણે જીનું મૂલ્ય અચળ ગણીએ તો વેઇટ સમચલનમાં છે દળ, એટલે ડબલ્યુ ચલે છે એમ થાય. સમચલનની જે વાત છે એમાં વેઇટ એ દળ ઉપર કેવી રીતે સમચલનમાં છે, તો મિત્રો એક વસ્તુ આપણે સ્પષ્ટ સમજીએ કે જીનું મૂલ્ય તો 9.8 જ લેવાનું છે. એટલે જીનું મૂલ્ય તમે 9.8 લો અને દળ 5 કિલોગ્રામ, 10 કિલોગ્રામ, 15 કિલોગ્રામ આ રીતે સૂત્રમાં વધારતા જઈએ તો આપણને એ જ રીતે વજનના જે મૂલ્યો છે એ આપણને એ રીતે વધતા જોવા મળશે. અને દળને તમે ઘટાડતા જાઓ, સૂત્રની અંદર દળને ઘટાડતા જાઓ. 2 કિલોગ્રામ, 1 કિલોગ્રામ, 0.5 કિલોગ્રામ લો અને 9.8 સાથે ગુણો તો વજનના મૂલ્યો પણ એ રીતે ઘટતા જાય છે. આમ દળનું મૂલ્ય જ્યારે વધારે હોય ત્યારે વજનનું મૂલ્ય પણ આપણને વધારે મળે છે, અને દળ ઓછું હોય ત્યારે વજન પણ આપણને ઓછું પ્રાપ્ત થાય છે. તો એટલા માટે આપણે કહીએ છીએ કે દળ એ વજનના સમચલનમાં છે. એકની કિંમત વધે તો બીજાની કિંમત વધે છે, બીજી રાશિની કિંમત વધે છે, એકની કિંમત ઘટે તો બીજી રાશિની કિંમત ઘટે છે. તો એટલા માટે હવે આગળનો મુદ્દો જોઈએ તો વ્યવહારમાં આના કારણે વજનને આપણે તેના દ્રવ્યમાનના માપ સ્વરૂપે જ
ઉપયોગમાં લઈ શકીએ છીએ। મિત્રો, દળ અને વજનની વાત કરી તો અહીંયા આપણે એનો તફાવતના મુદ્દાઓ પણ આપણે સ્પષ્ટ કરી લઈએ જરા। તો આ જે તફાવતનો મુદ્દો છે એ આપણે સમજવો ખૂબ જરૂરી છે, પરીક્ષા માટે પણ, મૂલ્યાંકન માટે પણ, બરાબર। આ દળ અને વજનનો શું ફેરફાર છે એ આપણે સ્પષ્ટ થઈએ। તો અહીંયા કે પદાર્થમાં રહેલા, સૌથી પહેલાં વ્યાખ્યા દ્વારા આપણે એનો તફાવત સ્પષ્ટ કરીશું। તો કોઈ પણ તફાવત જ્યારે પૂછાતો હોય ત્યારે એ બે ભૌતિક રાશિની વ્યાખ્યાથી હંમેશા શરૂઆત કરવી એવી એક સામાન્ય સમજ આપણા મગજમાં હોવી જરૂરી છે। તો દ્રવ્યમાનની વ્યાખ્યા આપણે જોઈએ। પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને તે પદાર્થનું દળ કહે છે। જ્યારે વજનની વ્યાખ્યા આપણે આપીશું, પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને તે પદાર્થનું વજન કહે છે। બીજા નંબરે આપણે એ રાશિઓના સંકેતોની થોડીક તફાવત સ્પષ્ટ કરીશું। તો દળને સંકેતમાં સ્મોલ m વડે દર્શાવવામાં આવે છે, જ્યારે વજન બળને સંકેતમાં આપણે w વડે દર્શાવીએ છીએ। w એટલા માટે કે આપણે વેઇટ કહીએ છીએ અને દળને આપણે માસ કહીએ છીએ, MASS, જ્યારે વેઇટ WIGHT। w બરાબર m ગુણ્યા g એનું સૂત્ર છે। દળનો SI એકમ કિલોગ્રામ છે, જ્યારે વજનનો SI એકમ ન્યૂટન છે। પદાર્થનું દ્રવ્યમાન તુલા દ્વારા માપીએ છીએ, વિવિધ ઉપકરણો ઇલેક્ટ્રોનિક તુલાઓ દ્વારા માપીએ છીએ, જ્યારે પદાર્થનું જે વજન છે એ સ્પ્રિંગ કાંટા દ્વારા માપી શકાય છે। પદાર્થનું દળ બધી જ જગ્યાએ અચળ રહે છે। વિશ્વમાં કે પૃથ્વીની બહાર પણ જાઓ તો પદાર્થના દળમાં કોઈ પણ પ્રકારનો આપણને ફેરફાર જોવા મળતો નથી, જ્યારે પદાર્થનું જે વજન છે એ દરેક જગ્યાના ગુરુત્વાકર્ષણ બળ પર આધારિત છે અને તે બદલાય છે। વિદ્યાર્થી મિત્રો, આ તફાવતના મુદ્દા સ્પષ્ટ કરીએ અને સાથે સાથે બીજી એક બાબત પણ જોઈએ કે દળ એ અદિશ રાશિ છે, જ્યારે વજન એ સદિશ રાશિ છે। આ પણ એક સમજવાનો મુદ્દો છે। તો દળ અને વજનનો આ જે તફાવતો આપણે સમજ્યા, એના જે ડિફરન્સ સમજ્યા, તો વ્યવહારમાં પદાર્થના જે દળ છે, દળને વજનમાં રૂપાંતરિત કરવા એ આપણને થોડુંક આવડવું જોઈએ। જુદા જુદા ગ્રહો ઉપર દળ તો આપણે જોયું કે દળ વિશ્વમાં કોઈ પણ જગ્યાએ અચળ છે, તો પદાર્થના વજનો કેવી રીતે બદલાય, પદાર્થના વજન પર શું અસર છે, એના જે કમ્પેરિઝન છે, એની જે સરખામણી છે એ હવે આપણે જોવાની છે। તો એક સામાન્ય આપણે નાનકડા ઉદાહરણો થોડાક જોઈએ, થોડા એક્ઝામ્પલ જોઈએ કે પૃથ્વી ઉપર કોઈ પદાર્થનું જે વજન આપણે ગુરુત્વ પ્રવેગ 9.8 લઈ અને માપીએ છીએ, તો એ જ પદાર્થનું વજન બીજા અન્ય ગ્રહ ઉપર, ચંદ્ર ઉપર કેટલું થાય એને આપણે હવે સમજીશું આગળ। તો જોઈએ પદાર્થના ચંદ્ર અને પૃથ્વી પરના વજનનો સંબંધ। ધારો કે m દળના કોઈ પદાર્થ માટે આપણે પદાર્થનું દળ m લઈએ છીએ, એનું વજન માટેનો જે સંકેત છે WM, એટલે આપણે એવું સમજીશું વેઇટ ઓન મૂન, એટલે WM એ ચંદ્ર ઉપર વજન થાય। એના માટેની જે આપણે કિંમતો જોઈશે સૂત્રને અનુલક્ષીને, તો એમાં આપણે સૌથી પ્રથમ ગણતરીમાં લેવું પડશે માસ ઓન મૂન। m બરાબર ચંદ્રનું દળ, ચંદ્રનું દળ જે છે એનું આપણે મૂલ્ય જે છે એ 7.36 ગુણ્યા 1022 કિલોગ્રામ છે। ચંદ્રની ત્રિજ્યા રેડિયસ ઓફ મૂન ઇઝ ઇક્વલ ટુ 1.74 ઇન્ટુ 10⁶ મીટર છે, 1.74 ગુણ્યા 10⁶ મીટર થશે। આથી અગાઉ આપણે જે સાર્વત્રિક નિયમ તારવ્યો છે એનું સૂત્ર તમને બધાને યાદ જ હશે કે એના ઉપરથી આપણે અહીંયા એ સૂત્રનો ઉપયોગ કરીશું। WM એટલે કે વેઇટ ઓન મૂન ઇઝ ઇક્વલ ટુ GM ગુણ્યા m ઇન્ટુ mm ભાગ્યા RM²। મિત્રો, સૂત્રને ફરીથી સમજી લઈએ કે
એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક છે, જેનું મૂલ્ય આપણને બધાને ખબર છે. એમ દળનો આપણે પદાર્થ લીધો છે. એમ એટલે માસ ઓન મૂન. RM² એટલે એમાં આપણે ત્રિજ્યા, ચંદ્રની ત્રિજ્યાનું મૂલ્ય મૂકીશું. તો તેવી જ રીતે પૃથ્વી ઉપર જ્યારે એ પદાર્થનું વજન લેવાનું થશે એટલે વેઇટ ઓન અર્થ WE અને પૃથ્વીનું દળ કેપિટલ M અને ત્રિજ્યા R લઈશું. તો WEનું જે સૂત્ર થશે વેઇટ ઓન અર્થ ઇઝ ઇક્વલ ટુ GM ગુણ્યા M ભાગ્યા R² લઈશું. તો આ ચંદ્ર અને પૃથ્વી એના બે સૂત્રો થયા. આપણે હવે કિંમતો મૂકી અને એ પદાર્થનું દળ જોઈએ. તો સૌથી પહેલાં આપણે WM એટલે વેઇટ ઓન મૂન, એમાં આગળનું સૂત્ર તમે જોયું અને આગળ જે કિંમતો જોઈ એ કિંમતોને આપણે સૂત્રમાં મૂકીએ તો GM ગુણ્યા 7.36 ગુણ્યા 10⁻22 આ છે ચંદ્રનું દળ ભાગ્યા 1.74 ગુણ્યા 10⁶ અને એનો વર્ગ. આનું આપણે સાદું રૂપ આપીએ તો વેઇટ ઓન મૂન ચંદ્ર ઉપર પદાર્થનું વજન બરાબર 2.431 ગુણ્યા 10⁻10 G ગુણ્યા M થશે. અહીંયા તમને એક પ્રશ્ન થાય કે જી અને એમના મૂલ્યો જીનું મૂલ્ય આપણે કેમ નથી મૂકતા? એમ તો આપણે ફિક્સ નથી કર્યું, એમ એ કંઈ પણ હોઈ શકે, પદાર્થનું દળ કોઈ પણ હોય, તો આપણે જીનું મૂલ્ય અહીંયા કેમ નથી મૂકતા? તો આપણે એ બાબત સમજવાની છે કે ચંદ્ર ઉપર અને પૃથ્વી ઉપર પદાર્થના વજનની જે તુલના છે એ આપણે કરવાની છે. એટલે જી એ આગળ જો ગણતરીમાં જઈશું તો જી એ એનો લોપ જ થવાનો છે. તો આપણે હવે વેઇટ ઓન અર્થ જોઈએ. તો પૃથ્વી ઉપર વજન જોવા માટે આપણે સૌથી પહેલાં પૃથ્વીનું દળ લઈશું. તો માસ ઓન અર્થ 5.98 ગુણ્યા 10⁻24 કિલોગ્રામ થાય. પૃથ્વીની ત્રિજ્યા રેડિયસ ઓફ અર્થ 6.37 ગુણ્યા 10⁶ મીટર થાય. અહીંયા પૃથ્વીના દળની થોડીક વાત કરી દઉં કિંમતની. તો મિત્રો અહીં જે કિંમત લીધી છે 5.98 જે લીધી છે, હવે બીજા કોઈ દાખલા જ્યારે તમે ગણતા હો ત્યારે સરળતા માટે અથવા કોઈ રેફરન્સમાં તમે જોશો તો ગણતરીની સરળતા માટે 5.98ની જગ્યાએ 6 લેવામાં આવે છે. એટલે તમારે દશામાં તકલીફ પડતી હોય તો તમે 5.98ની જગ્યાએ 6 કિંમત લઈને પણ ગણતરી કરી શકો છો. ઘણા બધા દાખલાની અંદર 6 કિંમત લઈ અને પણ ગણતરીઓ કરવામાં આવેલી છે. જે તમે અભ્યાસ કરશો, દાખલા ગણશો એટલે તમને ખ્યાલ આવશે કે 5.98ની જગ્યાએ આપણે 6 પણ લઈએ છીએ. તો ગણતરી આગળ જોઈએ. WE ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આપણે મૂકીશું M/M/RE². અહીંયા પણ આપણે જીની કિંમત મૂકતા નથી. તો વેઇટ ઓન અર્થ ઇઝ ઇક્વલ ટુ GM ગુણ્યા 5.98 ગુણ્યા 10⁻24 ભાગ્યા 6.37 ગુણ્યા 10⁶ અને સમગ્રનો વર્ગ છે. તો વેઇટ ઓન અર્થ ઇઝ ઇક્વલ ટુ આપણને જે પ્રાપ્ત થાય છે પૃથ્વી પર પદાર્થનું વજન 1.474 ગુણ્યા 10⁻11 G ગુણ્યા M. હવે આપણે આનો ગુણોત્તર લેવાનો છે. તો આગળ જોઈએ. પદાર્થનું ચંદ્ર ઉપર વજન ભાગ્યા પદાર્થનું પૃથ્વી ઉપર વજન WM ભાગ્યા WE. તો અગાઉ જે સૂત્ર મૂકી અને આપણે જે કિંમતો અહીંયા આપણને મળી છે
એ કિંમતોને આપણે અહીંયા આ ગુણોત્તરમાં મૂકીએ. 2.431 ગુણ્યા 10⁻10 જી ગુણ્યા એમ ભાગ્યા 1.474 ગુણ્યા 10⁻11 જી ગુણ્યા એમ. અહીંયા તમે જુઓ ગુણોત્તરમાં જીનો લોપ થશે, એમનો લોપ થશે. 2.431 ગુણ્યા 10⁻10 છે ભાગ્યા 1.474 ગુણ્યા 10⁻11 છે. તો એનો જે ભાગાકાર કરવામાં આવે ત્યારે એ લગભગ નિયરેસ્ટ 1/6 મળે છે. તો WE વેઇટ ઓન અર્થ એને આપણે જમણી બાજુ લઈ જઈએ, 1/6 ગુણાકારમાં આવશે. એટલે આપણે કહી શકીએ કે પદાર્થનું ચંદ્ર ઉપર વજન બરાબર 1/6 ગુણ્યા પદાર્થનું પૃથ્વી ઉપર વજન. તો આમ આપણે કહી શકીએ કે કોઈ પણ પદાર્થનું ચંદ્ર પર વજન બરાબર 1/6 ગુણ્યા પૃથ્વી ઉપર વજન. આપણને અહીંયા આ જે રેશિયો છે એ ફિક્સ રેશિયો પ્રાપ્ત થાય છે, જેનો આપણે દાખલામાં સીધો ઉપયોગ કરી શકીએ. તો આમ આપણે કહી શકીશું, આપણે સાબિત કર્યું કે પદાર્થનું ચંદ્ર ઉપર વજન એ તેના પૃથ્વી પરના વજનના 6 ભાગનું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પુસ્તકને અનુલક્ષીને આ બાબત અહીંયા મેન્શન કરેલી છે, પણ આ ઉપરાંત જાણવા જેવી કેટલીક બાબત એ પણ છે કે પદાર્થનું પૃથ્વી ઉપર જે વજન છે એના કરતાં એ જ પદાર્થ ચંદ્ર ઉપર જાય ત્યારે એનું વજન 6 ભાગનું થઈ જાય. એટલે સામાન્ય રીતે એવું કહી શકાય કે પૃથ્વી ઉપર તમે જમ્પ મારતા હો, એ જ જમ્પ ચંદ્ર ઉપર જઈને મારો તો એકદમ ઇઝી થઈ જાય, સરળ બની જાય. જે ઊંચી દિવાલ તમે જમ્પ મારીને પૃથ્વી ઉપર નથી ચડી શકતા, એવી ઊંચી દિવાલ ચંદ્ર ઉપર સામાન્ય જમ્પ મારીને પણ જઈ શકો. એટલે આપણને ચંદ્ર ઉપર લઈ અને ચંદ્રની ધરતી ઉપર આપણે પગ મૂક્યો હોય તો આપણને એકદમ હલકા હોવાનો અહેસાસ થતો હોય છે. એના કેટલાક ફોટોગ્રાફ્સ અંતરિક્ષ યાત્રીઓના અને જે કેટલાક નાસાના જે ફોટોગ્રાફ્સ છે એના ઉપર આપણે ચંદ્ર ઉપર એના જે વોક હોય છે એનું તમે જોશો તો એ એકદમ હલકા હોવાનો અહેસાસ થાય છે. આ ઉપરાંત કેટલીક ચંદ્રની સપાટીના ફોટોગ્રાફ્સ પણ આપણે જોઈએ છીએ કે એના ઉપર જે પાર્ટિકલ્સ હોય છે ને એ આપણને જમીન પર એકદમ સહેજ ઉપર હોય એવું લાગે. જે હલકા પાર્ટિકલ્સ હશે એકદમ ઓછા દ્રવ્યમાનવાળા એ જમીનથી ઉપર હોય એવું લાગે છે. એટલે ચંદ્રની સપાટી પર આ બધું અવલોકન કર્યા પછી આ બાબત થોડીક સમજાય છે કે ભાઈ ચંદ્ર ઉપર ખરેખર પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જે છે એ ચંદ્રના ગુરુત્વ પ્રવેગ કરતાં 6 ગણું વધારે હશે. એટલે ચંદ્ર ઉપર ગુરુત્વ પ્રવેગ પદાર્થો પર ખૂબ જ ઓછો લાગે. તો ગુરુના ગ્રહ ઉપર થોડીક જાણકારી આપો કે ગુરુના ગ્રહ ઉપર પદાર્થ જે છે એ પદાર્થ પૃથ્વી ઉપર જે એનું વજન જે છે એ પૃથ્વી ઉપરના વજન કરતાં ગુરુ ઉપર વજન ખૂબ વધારે ભારે લાગે. થોડુંક સમજવું હોય વ્યવહારિક એવું સમજી શકાય કે પૃથ્વી ઉપર માની લો કે તમે 3 ફૂટનો જમ્પ મારો છો, 3 ફૂટ કૂદી શકો છો, તો ગુરુના ગ્રહ ઉપર જ્યારે તમે જાઓ ત્યારે 1 જ ફૂટ કૂદી શકો. કારણ કે ગુરુ ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય એ પૃથ્વીના ગુરુત્વ પ્રવેગના મૂલ્ય કરતાં પાછું 3 ગણું વધી જાય છે. આપણું પૃથ્વીનું જે ગુરુત્વ પ્રવેગનું સરેરાશ મૂલ્ય છે 9.8 છે. ગુરુ ઉપર લગભગ 27.9ની આજુબાજુ છે. તો ગુરુ ઉપર પદાર્થના વજન માપવાના થાય તો આપણે એમની ફોર્મ્યુલા એવી મૂકવી પડે કે ભાઈ પૃથ્વી પર પદાર્થનું વજન બરાબર 1/3 ગુણ્યા ગુરુ ઉપર પદાર્થનું વજન. તો આમ જુદા જુદા પ્લેનેટ્સ ઉપર ગુરુત્વ પ્રવેગના મૂલ્યો જુદા જુદા હોય છે. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય સ્થળ બદલાય એટલે બદલાય એ અગાઉ આપણે સમજ્યા છીએ. તો આપણે એને અનુલક્ષીને કેટલાક એક્ઝામ્પલ જોઈશું. તો આગળ જોઈએ. એક પદાર્થનું દળ 10 કિલોગ્રામ છે તો પૃથ્વી પર તેનું વજન કેટલું થશે? વિદ્યાર્થી મિત્રો, દળ એટલે દ્રવ્યમાન,
આપણે દ્રવ્યમાન m બરાબર, ચાલો એનો ઉકેલમાં આપણે માહિતીને થોડી લઈએ. તો દ્રવ્યમાનની આપણે રકમમાં જે કિંમત આપી છે એને આપણે મૂકીશું m બરાબર 10 કિલોગ્રામ. ગુરુત્વ પ્રવેગ g બરાબર 9.8 મીટર ઇન્ટુ સેકન્ડ રેઝ ટુ -2 અથવા મીટર પર સેકન્ડ સ્ક્વેર વાંચો. તો અગાઉ આપણે જોયું તે પ્રમાણે પદાર્થનું વજન W બરાબર m ઇન્ટુ g થાય. અહીંયા m અને gની કિંમતો મૂકીએ તો પદાર્થનું દળ m બરાબર 10 કિલોગ્રામ છે. તો mની જગ્યાએ આપણે 10 મૂકીશું. ગુરુત્વ પ્રવેગ gનું મૂલ્ય 9.8 છે. તો 9.8 ગુણ્યા 10 આપણે કરીએ તો એનો જવાબ પ્રાપ્ત થાય છે 98 ન્યૂટન. એકમમાં પણ તમે જુઓ કે કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર, જેને આપણે ન્યૂટન નામના વૈજ્ઞાનિકની યાદમાં ન્યૂટન કહીએ છીએ, જે બળનો એકમ છે. તો આપણે જવાબ લખીશું પદાર્થનું પૃથ્વી પર વજન 98 ન્યૂટન એટલે કે 98 ન્યૂટન થશે. આગળની જો થોડો એક્ઝામ્પલ જોઈએ કે આ જ પદાર્થનું સાથે સાથે એ પણ સમજી લઈએ કે આ જ પદાર્થનું ચંદ્ર પર વજન કેટલું થાય. તો અગાઉ જ આપણે હમણાં જ એ બાબત સમજ્યા છીએ, એટલે આપણે સીધી ફોર્મ્યુલા મૂકીશું. પદાર્થનું ચંદ્ર પર વજન બરાબર 1/6 ગુણ્યા પદાર્થનું પૃથ્વી પર વજન. તો અગાઉ આપણને કિંમત મળી પૃથ્વી ઉપર વજન કેટલું થયું છે, તો 98 ન્યૂટન થયું છે. તો 1/6 ગુણ્યા 98 કરીએ એટલે 98/6 થશે. 98/6ની કિંમત આપણને 16.33 ન્યૂટન પ્રાપ્ત થાય છે. તો જુઓ કે પૃથ્વી ઉપર જે વજન મળ્યું એ 98 ન્યૂટન મળ્યું, જ્યારે ચંદ્ર ઉપર જે વજન મળ્યું એ 16.33 ન્યૂટન આપણને પ્રાપ્ત થયું. તો આપણે કહી શકીએ આ રીતે કે ભાઈ પદાર્થના વજન એ દરેક જગ્યાએ આપણને એની કિંમત જુદી જુદી પ્રાપ્ત થશે. ચંદ્ર ઉપર અને પૃથ્વી ઉપર કે અન્ય પ્લેનેટ્સ ઉપર એ આપણને જુદી જુદી પ્રાપ્ત થાય. આગળ બીજો એક્ઝામ્પલ જોઈએ. એક પદાર્થનું વજન પૃથ્વીની સપાટી પર માપતા 10 ન્યૂટન મળે છે. તેનું વજન ચંદ્રની સપાટી પર માપતા કેટલું થશે? આપણે જાણીએ છીએ કે પદાર્થનું ચંદ્ર ઉપર વજન બરાબર 1/6 ગુણ્યા પદાર્થનું પૃથ્વી પર વજન થાય. તો પદાર્થનું ચંદ્ર ઉપર વજન બરાબર 1/6 ગુણ્યા 10 કરીએ એટલે 1.67 ન્યૂટન ચંદ્રની સપાટી ઉપર આપણને વજન પ્રાપ્ત થાય. આવા નાના નાના દાખલાઓ આપણે સમજવાના છે. આગળ જરા બીજી થોડીક ચર્ચા કરીએ વજનની. તો દળ અને વજનમાં ઘણી વખતે એવું કોઈ પૂછે, આપણે સામાન્ય રીતે એવું અત્યારે સમજીએ છીએ કે ભાઈ પૃથ્વી ઉપર વજન આપ્યું છે ને ચંદ્ર ઉપર શોધવાનું છે. પણ વિદ્યાર્થી મિત્રો ઘણી વખત મૂલ્યાંકનમાં આપણે થાપ ખાઈ જતા હોઈએ છીએ. વજનની જગ્યાએ રકમમાં દળ શબ્દ મૂકી દેવામાં આવે કે કોઈ પદાર્થનું પૃથ્વી ઉપર દળ 45 કિલોગ્રામ છે, તો એનું ચંદ્ર ઉપર દળ કેટલું થાય? જ્યારે મૂલ્યાંકનની અંદર આ વસ્તુ સ્પષ્ટ ના હોય દળ અને વજનની, ત્યારે આપણે અહીંયા ભૂલ ખાતા હોઈએ છીએ. આપણે ભૂલ કરી બેસતા હોઈએ છીએ 9.8 વડે. પણ આપણે અહીંયા સ્પષ્ટ એવામાં મેન્શન કરવું પડે, દર્શાવવું પડે કે ભાઈ દળ કોઈ પણ જગ્યાએ બદલાતું નથી. એટલે 45 કિલોગ્રામનો પદાર્થ હોય દળ બરાબર 45 કિલોગ્રામ પૃથ્વી ઉપર છે, તો ચંદ્ર ઉપર પણ તે પદાર્થનું દળ 45 કિલોગ્રામ થાય. તો આમ દળ પૂછ્યું હોય કોઈ પણ પ્લેનેટ ઉપર કોઈ પણ સ્થળ બદલીને, તો એ દળનું મૂલ્ય બદલાતું નથી, એનું એ જ રહેશે. એટલે એને ગણતરી કરીને આપણે ખોટો સમય પણ વ્યર્થ બગાડવાનો નહીં.
દળ અચળ રહેશે. આટલું વાક્ય લખી અને આપણે આગળ એનું દળ જે છે એ દર્શાવીશું. હવે દળ અને વજનની આપણે થોડીક અહીંયા વિસ્તૃત સમજ મેળવી છે. હવે આપણે આ પ્રકરણના આગળના ટૉપિક ઉપર જવા માગીએ છીએ. તો એ માટે હું થોડીક પ્રાસ્તવિક તમને ચર્ચા કરું કે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી આસપાસ ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ, ઘણી બધી રમતો રમીએ છીએ, ઘરના કામ કરીએ છીએ, અને કોઈ પણ એજ્યુકેશન સ્ટાર્ટ થયા વગર કોઈ પણ નાના બાળકનું શિક્ષણ શરૂ પણ ના થયું હોય એવા બાળકને પણ અમુક પ્રવૃત્તિઓ તમે જોજો કે એ અંતઃસ્ફૂર્ણાથી એ યોગ્ય જ કરતો હોય છે. એને કોઈ અણીવાળું કોઈ વસ્તુ મળી જાય તો એ અણીનો ભાગ આગળ એ વસ્તુમાં ખૂંપાવવાનો પ્રયત્ન કરતો હોય છે. એવું ગોળ ગોળ આવા નાના નાના બાળકોની આપણે અનેક પ્રવૃત્તિઓ જોઈએ છીએ. આપણે શાળામાં એક પ્રવૃત્તિ કરીએ છીએ કે આપણા શિક્ષક આપણને એવું કહે કે ભાઈ આ સરસ માહિતી છે, બુલેટિન બોર્ડ ઉપર લગાવી દો. તો એ બુલેટિન બોર્ડ ઉપર લગાવવા જતાં આપણે શું કરીએ છીએ કે ભાઈ સાહેબ પુશ પિન આપો, અને પુશ પિન લઈ અને આપણે બુલેટિન બોર્ડ ઉપર લગાવીએ છીએ. તો એ કેવી રીતે લગાવીશું અહીંયા થોડીક આકૃતિમાં સમજીએ. તો ધક્કો અને દબાણ એ ટૉપિક ઉપર આપણે જવાનું છે, અને એની જે આ પ્રવૃત્તિ છે જે હમણાં મેં ચર્ચા કરી એ પ્રમાણે એક ચાર્ટ લો, એને બુલેટિન બોર્ડ ઉપર પુશ પિન દ્વારા લગાવવાનો પ્રયત્ન કરો. તો પુશ પિન ઉપર તમે જોશો કે માથાનો ભાગ છે એ આપણે આંગળી ઉપર અહીંયા જોઈએ કે આંગળી જે છે એ આપણી માથાના ભાગ ઉપર છે, અને માથાના ભાગને આંગળીથી આપણે બળ લગાડીએ છીએ, જેથી એની અણીવાળો જે ભાગ છે એ ભાગ એ અંદર બુલેટિન બોર્ડમાં જશે, અને આપણને જે માહિતી આપણા શિક્ષકે આપી છે ચોંટાડવા માટે એ આપણે ચારે બાજુ આવી પુશ પિનો લગાડીને એને બુલેટિન બોર્ડ ઉપર ફિક્સ કરીએ છીએ. તો આના વિશે આપણે થોડુંક વિચારવાની જરૂર છે મિત્રો, કે આપણે ધક્કો અને દબાણ, ધક્કો એટલે બળ, આપણે એના બળના સેન્સમાં લઈશું ધક્કો એટલે. તો આવા ઘણા બધા કાર્યો આપણે આપણા જીવનમાં, આપણી રોજિંદા જીવનની જે અમુક ક્રિયાઓ છે એમાં આવા ઘણા બધા કાર્યો આપણે કરીએ છીએ. તો આપણે એને સમજવાનું છે કે બળ અને દબાણ શું છે. કોઈ પણ કાર્ય કરવા માટે બળ જરૂરી છે, અને બળ આપીએ તો જ કાર્ય થાય. આ બધું એકબીજા સાથે સંકળાયેલી બાબતો છે. જડત્વ છે એમાં પણ બાહ્ય બળની વાત આવે છે કે ભાઈ બાહ્ય બળ ન લગાડો ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિતિ જાળવી રાખે, બરાબર. એટલે બળ પદાર્થ ઉપર આપીએ ત્યારે જ પદાર્થની સ્થિતિમાં ફેરફાર થાય. પણ આ બળ આપવાથી પદાર્થની સ્થિતિ કેવી બદલાય છે. એક જ પ્રકારનું, એક જ મૂલ્યનું બળ એ પદાર્થ ઉપર જુદી જુદી સ્થિતિમાં આપવામાં આવે ત્યારે આપણને જુદા જુદા પરિણામો મળે છે. તો આ બાબત આપણે સ્પષ્ટ અહીંયા સમજવાની છે. દબાણને સમજીએ તો આપણે દબાણ વિશે સમજીશું, જેથી આપણને આ સ્થિતિ થોડી પ્રવૃત્તિઓ દ્વારા અને થોડાક ઉદાહરણો દ્વારા ઘણા બધા થોડા પરિણામો તારવીશું. તો આપણે જોઈએ. થ્રસ્ટ, અંગ્રેજીમાં થ્રસ્ટ શબ્દ છે, જેને આપણે ધક્કો અથવા બળ કહીએ છીએ. કોઈપણ સપાટીને લંબ રૂપે લાગતા બળને થ્રસ્ટ અથવા ધક્કો કહીએ છીએ. ઉપર તમે જોઈ શકો છો તે પ્રમાણે આ બાજુ હાથેથી આપણે ફાઇલને દબાવેલી છે જુઓ, અને એ ફાઇલ અથવા એને સોફ્ટ પેપર તમે કહો તો એ ફાઇલમાં બે ખીલ્લીઓ છે. એક ખીલ્લીનું માથું ઉપરની તરફ છે અને બીજી ખીલ્લીનું જે માથું છે એ એની વિરુદ્ધ બાજુ છે. તમે જો નીચેની બાજુ પણ માથું છે અને ઉપરની બાજુએ માથું છે, અને બળ લગાડવામાં આવે છે.
બીજી આકૃતિ જે છે એમાં તમે જુઓ કે આપણે ખીલ્લીને લાકડામાં ઘુસાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે હથોડી દ્વારા. તો એમાં લાકડામાં ઘુસાડવાની છે, તો લાકડા તરફ ખીલ્લીનો અણીવાળો ભાગ છે અને જ્યાંથી બળ લગાડવાનું છે એ માથાવાળો ભાગ છે. એટલે એક ભાગ જે છે એના આડછેદનું ક્ષેત્રફળ અને બીજા ભાગના આડછેદના ક્ષેત્રફળમાં ફરક છે. માથાવાળો ભાગ છે એ થોડો મોટો, એટલે કે એનો જે એરિયા છે, એનું જે ક્ષેત્રફળ છે એ વધારે છે, અને જે ભાગ ઘૂસે છે અથવા જે ભાગ પર તમારે પરિણામ મેળવવાનું છે, કાર્ય કરવાનું, એ ભાગનું જે ક્ષેત્રફળ છે એ ઓછું છે. એ આ વ્યવહારિક ઉદાહરણો દ્વારા આપણે જોઈએ છીએ. અને અહીંયા આપણે એક જ મૂલ્યનું બળ આપવાથી થોડીક સમજી અને પછી પ્રવૃત્તિ પર જઈશું કે એક જ પ્રકારનું મૂલ્યવાળું બળ આપણે આપીએ અને આપણને જુદા જુદા પરિણામો પ્રાપ્ત થાય છે. તો એના માટેની આપણે થોડીક અહીંયા એક પ્રવૃત્તિ સમજીએ કે ઢીલી રેતી ઉપર તમે આંગળી ઘૂસાડો તો એ રેતીમાં ઘૂસી જાય છે, અને પંજા દ્વારા એટલું જ બળ, એટલું જ દબાણ આપીએ તો એ ઘૂસતું પંજો રેતીમાં નથી ઘૂસી જતો. આવી જુદી જુદી એક્ટિવિટી આપણે જોવાની છે. તો અહીંયા આપણે એ એક્ટિવિટી જોઈએ મિત્રો. તો અહીંયા રેતીનો એક ડબ્બો ભરેલો છે. અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. હવે એને લંબ રૂપે તમે જુઓ કે આ બાળક રેતીમાં પોતાની આંગળી ઘૂસાડી રહ્યું છે. આ આંગળી ઘૂસાડે છે એ જેટલું બળ આપે છે એ બળ દ્વારા આંગળી સરળતાથી રેતીમાં અહીંયા ઘૂસી ગઈ છે. પરંતુ તમે જુઓ કે એટલું જ બળ એને કહેવામાં આવ્યું છે, એને સમજાવવામાં આવ્યું છે એ રીતે, એટલું જ બળ એ પોતાનો પંજો રેતી ઉપર મૂકીને એટલું જ બળ લંબ રૂપે આપે છે, હાથ સીધો રાખીને જુઓ. તો એ પંજો અહીંયા રેતીમાં ઘૂસી જતો નથી. તો એક જ મૂલ્યનું બળ છે, પણ એની અસરો આપણને અહીંયા જુદી જુદી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એવા જ આપણે થોડા બીજા ઉદાહરણો જોઈએ. તો મિત્રો અહીં જુઓ કે આ જે સ્ક્રૂ છે એ સ્ક્રૂને, આ જે સ્ક્રૂનું માથું છે, હેડ, અને આ એની અણી છે. તો આપણે એને રબરમાં ઘૂસાડવાનો પ્રયત્ન કરીએ તો જે અણીવાળો ભાગ છે એને હું સૌથી પહેલાં ઘૂસાડીશ તો એ અહીંયા સરળતાથી ઘૂસી જાય છે. જ્યારે આ જ સ્ક્રૂનો આ માથાવાળો ભાગ હું લઈશ તો એ માથાવાળા ભાગને જ્યારે બળ લગાડું ત્યારે એ સરળતાથી અહીંયા ઘૂસતો નથી. અહીંયા તમે જોઈ શકો છો કે આ માથાવાળો ભાગ અંદર નથી ઘૂસેલો. વિદ્યાર્થી મિત્રો, આ જે ભાગ છે મથાળાનો ભાગ, એનો વિસ્તાર જે છે એ, અને આ જે અણીનો જે ભાગ છે, અહીંયા તમે જોઈ શકો છો કે અણીવાળો જે ભાગ છે એ બંનેના વિસ્તારમાં ઘણો ફરક છે. આવી ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે જોઈ શકીએ છીએ. તો આના ઉપરથી આપણે શું તારણો કાઢીશું? તો આ બધી પ્રવૃત્તિઓ દર્શાવે છે કે સમાન મૂલ્યનું બળ એ જુદા જુદા ક્ષેત્રફળો પર જુદો જુદો પ્રભાવ પાડે છે. આ સ્થિતિમાં થ્રસ્ટ એટલે કે ધક્કો સમાન રહેશે, પણ પદાર્થ ઉપર આપણને એના રિઝલ્ટ, એના પરિણામો જુદા જુદા મળે છે. આમ આપણે કહી શકીએ કે ધક્કો સમાન હોવા છતાં પણ તેનો પ્રભાવ જુદો જુદો છે. તો હવે આપણે દબાણને યોગ્ય રીતે થોડી એની તારવણી કરીએ તો આપણે એવું કહી શકીએ કે એકમ ક્ષેત્રફળ પર લાગતા ધક્કાને દબાણ કહેવામાં આવે છે. એટલે દબાણનું મૂલ્ય આપણને જે મળશે
એ ધક્કો ભાગ્યા ક્ષેત્રફળ. ધક્કો એટલે બળ. અહીંયા બળ પણ દર્શાવી શકાય, બળ ભાગ્યા ક્ષેત્રફળ. એને આપણે દબાણ કહીએ છીએ. આ સમીકરણની અંદર આપણે એના એકમો મૂકીએ તો મિત્રો તમે જાણો છો એ રીતે બળનું એકમ છે ન્યૂટન અને ક્ષેત્રફળનું એકમ છે મીટર સ્ક્વેર. તો ન્યૂટન ભાગ્યા મીટર સ્ક્વેર એ આપણને દબાણનો એસઆઈ એકમ મળે છે. એસઆઈ એટલે સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ યુનિટ, જે વૈશ્વિક રીતે સ્વીકાર્ય છે. અહીંયા એ વાક્ય પણ તમે વારંવાર વાંચતા હશો બુકમાં કે એસઆઈ એકમ. તો એ સર્વસામાન્ય વૈશ્વિક રીતે સ્વીકાર્ય જે એકમ છે એને આપણે એસઆઈ એકમ કહીએ છીએ. તો ન્યૂટન ભાગ્યા મીટર સ્ક્વેર એનું એસઆઈ એકમ છે. મિત્રો ન્યૂટન ભાગ્યા મીટર સ્ક્વેર જે છે એને વૈજ્ઞાનિક બ્લેઇઝ પાસ્કલ, જે અહીંયા તમને આકૃતિમાં દેખાય છે, આ બ્લેઇઝ પાસ્કલનો ફોટો છે. તો બ્લેઇઝ પાસ્કલની યાદમાં આ ન્યૂટન ભાગ્યા મીટર સ્ક્વેરને પાસ્કલ કહેવામાં આવ્યું, જેને પી એ વડે દર્શાવવામાં આવે છે, જ્યાં પી કેપિટલ છે અને એ જે છે એ બીજી એબીસીડીમાં છે, જે અહીંયા દર્શાવેલું છે પી એ વડે દર્શાવાય છે. તો આ રીતે દબાણના એકમને આપણે બંને રીતે યાદ રાખવાના છે કે દબાણનો એકમ ન્યૂટન ભાગ્યા મીટર સ્ક્વેર અથવા પાસ્કલ. તો આ રીતે વિવિધ પ્રવૃત્તિ દ્વારા આપણે દબાણને સમજીએ છીએ. આગળની જરા વાત આપણે જોઈએ. આપણે એને દબાણના મૂલ્યો કેવી રીતે જુદા જુદા પ્રાપ્ત થાય, એનું રિઝલ્ટ કેવી રીતે જુદું જુદું મળે, એનો આપણે અહીંયા એક દાખલો જોઈએ. તો લાકડાનો એક બ્લોક ટેબલ ઉપર રાખેલો છે. આ બ્લોકનું દળ 5 કિલોગ્રામ છે તથા પરિમાણ 40 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ કે 40 સેન્ટીમીટર એ લાકડાના બ્લોકની ઊંચાઈ છે, 20 સેન્ટીમીટર એની લંબાઈ છે, 10 સેન્ટીમીટર એની પહોળાઈ છે. એવું આપણી સમજ માટે આપણે અહીંયા રાખીશું. તો જ્યારે આ લાકડાનો બ્લોકની સપાટીઓ જુદી જુદી ટોટલ આપણે જોઈએ છીએ કે આવા જે લંબચોરસ છે એ લંબચોરસની અંદર કુલ કેટલી સપાટીઓ હોય? તો કુલ 6 સપાટી હોય. 6 સપાટીઓમાંથી કોઈ પણ એક સપાટી એ જમીનના અથવા પૃથ્વીના સંપર્કમાં હોય. તો અહીંયા બે સ્થિતિ આપણને લાકડાના બ્લોકની દર્શાવેલી છે. એકમાં આપણે આપણી રીતે સમજવું હોય તો એવું સમજી શકાય કે ભાઈ લાકડાનો બ્લોક ઊભો રાખ્યો છે અને લાકડાનો બ્લોક આડો રાખ્યો છે. માહિતીની રીતે આપણે જોઈએ તો પહેલી જે સ્થિતિ છે એમાં 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર એટલે લંબાઈ અને પહોળાઈ એ ટેબલના સંપર્કમાં છે અથવા સપાટીના સંપર્કમાં છે. બીજી સ્થિતિમાં ઊંચાઈ અને પહોળાઈ એ ટેબલના સંપર્કમાં છે, એટલે 40 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતી સપાટી એના સંપર્કમાં છે. અહીંયા સહેજ થોડું વેરિએશન છે. એ 10 સેન્ટીમીટરવાળી સપાટીને પણ તમારે અહીંયા વાંચવામાં એવું લાગશે તમને, પણ આપણે ગણતરીમાં 20 ગુણ્યા 40 જ લઈ અને આગળ જઈશું. તો આપણે દબાણની ગણતરી જોઈએ. તો સૌથી પહેલાં આપણને અહીંયા આપેલું છે કે લાકડાના બ્લોકનું દળ. તો લાકડાના બ્લોકનું દળ રકમમાં આપણને 5 કિલોગ્રામ આપેલું છે. તેનું પરિમાણ 40 ગુણ્યા 20 ગુણ્યા 10 એટલે 40:20:10 છે. આ બ્લોકનું વજન ટેબલની સપાટી પર કેટલું બળ લગાડે એ સૌ પહેલાં આપણે શોધીશું. તો અગાઉ આપણે બળના સૂત્રનો જે સમજ્યા છીએ એ પ્રમાણે F = m × g
ટેબલ ઉપર પણ ગુરુત્વ પ્રવેગ લાગશે. તો એનું દળ છે 5 અને જીનું મૂલ્ય 9.8 લઈએ છીએ. તો 5 ગુણ્યા 9.8 બરાબર 49 ન્યૂટન બળ અહીંયા લાકડાનો બ્લોક ટેબલની સપાટી પર લગાડેલો છે એવું કહી શકાય. સપાટીનું ક્ષેત્રફળ. તો સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે પહેલું જે ઉદાહરણ હતું, પહેલી જે સ્થિતિ હતી, અહીંયા જુઓ કે 20/10ની સપાટી સંપર્કમાં છે, સ્થિતિ એ, જેમાં આપણે આપણી ભાષામાં સમજવું હોય તો એવું કહી શકીએ કે લાકડાનો બ્લોક ઊભો રાખેલો છે. તો સપાટીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, 20 ગુણ્યા 10, 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર કરીશું એટલે આપણને 200 સેન્ટીમીટર સ્ક્વેર એનું ક્ષેત્રફળ મળશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એ ધ્યાન રાખવાનું કે કોઈ પણ ભૌતિક વિજ્ઞાનના જે દાખલા હોય એ દાખલાની અંદર એકમો એક સમાન કાં તો MKSમાં હોવા જોઈએ કાં તો CGSમાં હોવા જોઈએ. એટલે મીટર, કિલોગ્રામ અને સેકન્ડ અથવા સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. એટલે અહીંયા આપણે લાકડાના બ્લોકને કિલોગ્રામમાં છે. તો ક્ષેત્રફળ આપણે સેન્ટીમીટર સ્ક્વેરમાં લઈને ગણતરી આગળ ન વધારી શકીએ. એટલે સેન્ટીમીટર સ્ક્વેરને આપણે મીટર સ્ક્વેરમાં ફેરવવું પડે. એટલા માટે કિંમત અહીંયા રકમમાં જુઓ તો આપણને ખ્યાલ આવશે કે 0.02 મીટર સ્ક્વેર. જુઓ 200 સેન્ટીમીટર સ્ક્વેર છે, તો 200 સેન્ટીમીટર સ્ક્વેરને આપણે મીટર સ્ક્વેરમાં ફેરવીએ તો 0.02 મીટર સ્ક્વેર આપણને પ્રાપ્ત થાય છે. તો આ જે ઊભો જે લાકડાનો જે ટુકડો છે જેની 20/10ની સપાટી ટેબલના સંપર્કમાં છે, એ લાકડાનો જે ટુકડો છે, બ્લોક છે, એના દ્વારા ટેબલ ઉપર જે દબાણ લગાડવામાં આવે છે એ દબાણ બરાબર આપણે સૂત્ર મૂકીએ કે બળ ભાગ્યા ક્ષેત્રફળ F/A. 49 ભાગ્યા 0.02, તો 49 ભાગ્યા 0.02 આપણે મૂકીએ અને એનું સાદું રૂપ આપીએ તો 2450 ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા ન્યૂટન ઇન્ટુ મીટર રેઝ ટુ -2. આ પહેલી સ્થિતિનું આપણને દબાણની કિંમત મળી, લાકડાના બ્લોકની પહેલી સ્થિતિ જેમાં આપણે લાકડાનો બ્લોક ઊભો રાખ્યો છે. હવે બીજી સ્થિતિનો વિચાર કરીએ તો બ્લોકની બીજી સપાટી માટે ક્ષેત્રફળ પહેલાં આપણે શોધી લઈએ. તો અહીંયા બ્લોક આડો રાખેલો છે, અગાઉ આકૃતિમાં તમે જોયું એ પ્રમાણે. તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, 40 ગુણ્યા 20 બરાબર 800 સેન્ટીમીટર સ્ક્વેર, 0.08 મીટર સ્ક્વેર. અહીંયા પણ સેન્ટીમીટર સ્ક્વેરમાં આપણને ક્ષેત્રફળ મળેલું છે એટલે આપણે એને પાછા મીટર સ્ક્વેરમાં ફેરવીશું એટલે 0.08 મીટર સ્ક્વેર આ આપણને કિંમત મળે. ફરીથી અગાઉની જેમ જ દબાણ બરાબર ધક્કો ભાગ્યા ક્ષેત્રફળ અથવા બળ ભાગ્યા ક્ષેત્રફળ આપણે લઈએ તો 49 ભાગ્યા 0.08 એટલે 612.5 ન્યૂટન ઇન્ટુ મીટર રેઝ ટુ -2 મળે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ બંને સ્થિતિ માટે આપણે જોઈએ કે 20 ગુણ્યા 10ની જે સપાટી પર બળ લાગે છે, દબાણનું જે કિંમત મળે છે 2450 ન્યૂટન ઇન્ટુ મીટર રેઝ ટુ -2 અને 40 ગુણ્યા 20ની સપાટી પર આપણને જે મૂલ્ય પ્રાપ્ત થાય છે 612.5 ન્યૂટન ઇન્ટુ મીટર રેઝ ટુ -2. તો આ દાખલા ઉપરથી તમે સમજી શકો છો કે જુઓ જે નાની સપાટી છે એટલે કે લાકડાનો બ્લોક આપણે ઊભો મૂક્યો છે, એ ઊભો મૂક્યો છે એના ઉપર આપણને બળનું મૂલ્ય ઊંચું પ્રાપ્ત થાય છે. જ્યારે આડો મૂક્યો છે એના ઉપર આપણને બળનું મૂલ્ય ઓછું, દબાણનું મૂલ્ય ઓછું પ્રાપ્ત થાય છે. તો આપણે એ બાબતે સ્પષ્ટ થયા કે
એરિયા જ્યારે નાનો હશે ત્યારે દબાણનું મૂલ્ય વધારે મળશે અને એરિયા મોટો હશે ત્યારે દબાણનું મૂલ્ય ઓછું મળશે. તો આપણે એ તારવણી જોઈએ કે સમાન મૂલ્યના બળો જ્યારે ઓછા ક્ષેત્રફળ ઉપર લાગે ત્યારે દબાણ વધે છે. સમાન મૂલ્યના બળો જ્યારે મોટા ક્ષેત્રફળ પર લાગે ત્યારે દબાણ ઓછું લાગે છે. આથી જ આપણે જ્યારે કોઈ કાર્ય કરતા હોઈએ ત્યારે ખીલ્લીની ધારવાળી અણી આપણે દબાણ એના દ્વારા કરીએ છીએ. આપણા ઘણા બધા વ્યવહારિક ઉદાહરણો પણ છે કે દબાણનું મૂલ્ય ઓછું કરવા માટે આપણે શું કરીશું, તો વિસ્તારને વધારીશું. દબાણનું મૂલ્ય વધારવા માટે આપણે શું કરીશું, જ્યાં આપણે વધારે પ્રેશર જોઈતું હોય ત્યાં આપણે વિસ્તાર ઘટાડીશું, જ્યાં પ્રેશર ઓછું કરવાનું હોય ત્યાં આપણે વિસ્તાર વધારીશું. આવા વ્યવહારિક ઉપયોગો ઘણા બધા આપણે કરીએ છીએ. સ્કૂલ બેગ એ એનું સામાન્ય ઉદાહરણ છે. જો અહીંયા ફોટામાં બતાવ્યું છે કે સ્કૂલ બેગ જે દોરીવાળી નાની સ્કૂલ બેગ હોય તો એ દોરીવાળી જે સ્કૂલ બેગ હોય જેને આપણે ખભા ઉપર મૂક્યું છે તો એમાં દબાણ ખૂબ વધારે રહેશે. જ્યારે આ સ્કૂલ પટ્ટો જે છે અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કે આ પટ્ટો છે એ દબાણ ઘટાડે છે. એટલે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ આવી પટ્ટાવાળી બેગ વધારે પસંદ કરે છે શાળાની અંદર. આ ઉપરાંત ચપ્પુ પણ આપણા ઘરમાં રસોડામાં આપણે જોઈએ છીએ કે ધારવાળા ચપ્પાને આપણે ઉપયોગમાં લઈએ છીએ. બૂઠા ચપ્પાને ઉપયોગમાં નથી લેતા કારણ કે ત્યાં આપણે પ્રેશર ખૂબ જ વધારે જોઈશે. આ જ વસ્તુ ઇમારતોના પાયાને લાગુ પડે છે કે ઇમારતોના પાયા નીચેથી ખૂબ પહોળા રાખવામાં આવે છે કારણ કે એના ઘણા બધા માળ, ખૂબ ઊંચી ઇમારતો હોય, એનું ફાઉન્ડેશન જ્યારે પાયા કોઈ એપાર્ટમેન્ટ બનતું હોય ત્યારે મિત્રો એક વિઝિટ મારવા જજો તમે તો ખ્યાલ આવશે કે ફાઉન્ડેશન કેટલા મોટા અને જાડા હોય છે. આ ટ્રક, આવી લોડેડ ટ્રકો જે છે તો એના જે ટાયરોમાં તમે જુઓ કે આગળનો ભાગનો એન્જિનના નીચેનું જે ટાયર છે સિંગલ હોય છે, પણ પાછળના ટાયરોમાં સંખ્યા પણ વધારવામાં આવે છે અને એ ટાયરો ડબલ કરી દેવામાં આવે છે. તો એટલા માટે કે અહીંયા આપણે દબાણ ઘટાડવાનું છે. આ ઉપરાંત આઈસ સ્કેટિંગના જે તમે પ્રવૃત્તિઓ જોતા હશો અથવા બર્ફીલા પ્રદેશોમાં જતા હશો તો ત્યાં આ જે ચંપલો જે છે એ પહોળા હોય છે. કેમ? કારણ કે બરફમાં જવાની આપણને સરળતા રહે. જો અહીંયા હીલવાળા ચંપલ પહેરીને કે હીલવાળા જે છે પગમાં હીલવાળા હોય આપણા ચંપલ અથવા શૂઝ તો આપણને ખૂબ જ તકલીફ પડે છે અને બરફમાં આપણે સરળતાથી ચાલી શકતા નથી. એટલે આ બરફમાં ચાલવા માટે તમે જુઓ કે પહોળા સોલવાળા સાધનો, પહોળા સોલવાળા ચંપલ, બૂટ સામાન્ય રીતે વપરાય છે. તો અહીંયા આપણે થોડુંક દબાણ અને વજન, દળ અને વજન, પછી દબાણ એને અનુલક્ષીને થોડુંક મૂલ્યાંકન જોઈ લઈએ. તો મિત્રો દબાણનો એકમ શું થાય, દબાણનો એકમ કયો, તો આપણે એનો સાચો જવાબ હશે પાસ્કલ અથવા એને ન્યૂટન ભાગ્યા મીટર સ્ક્વેર પર લઈશું. હવે 16 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું ચંદ્ર પર દળ કેટલું થાય? મિત્રો અગાઉ આપણે સમજાય એ પ્રમાણે 16 કિલોગ્રામ દળ, તો દળ એ અચળ છે, કોઈ પણ જગ્યાએ બદલાતું નથી, એટલે આપણે એનો જવાબ શું આપીશું? તો 16 કિલોગ્રામ જ થાય. વજનનો એસઆઈ એકમ, વજનનો એસઆઈ એકમ આપણે જોઈએ તો ન્યૂટન છે કારણ કે વજન એ એક પ્રકારનું પદાર્થ ઉપર લાગતું બળ છે. દળનો એકમ કિલોગ્રામ છે, દળમાં નાના એકમો ગ્રામ પણ છે. તો આગળ પ્રશ્ન જોઈએ, દબાણ એ ક્ષેત્રફળના ખાલી જગ્યા પ્રમાણમાં હોય છે. તો મિત્રો દબાણ એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. દબાણ એ બળના ખાલી જગ્યા પ્રમાણમાં છે, તો દબાણ એ બળના સમપ્રમાણમાં છે. સૂત્ર ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે. તો અહીંયા એક હોમવર્ક તમારે જોવાનું છે કે એક પાતળી અને મજબૂત દોરીના બનેલા પટ્ટાની મદદથી સ્કૂલ બેગને ઉપાડવાનું મુશ્કેલ કેમ હોય છે એનું વૈજ્ઞાનિક કારણ સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આપણે દબાણ વિશે ખૂબ વિસ્તૃત ઉદાહરણો સાથે સમજ્યા છીએ. બળ
એની અસરો, દબાણના રિઝલ્ટો કેવા મળે એ પણ આપણે સમજ્યા. દળ અને વજનના તફાવતોને સ્પષ્ટ કર્યો. તો ઘણા બધા પદાર્થોને લઈ અને તમે આવા પ્રોજેક્ટ કાર્યો પણ આરંભી શકો છો. અને જે આજે હોમવર્ક છે, જેમાં સ્કૂલ બેગની જે વાત કરી છે, એના કારણો એ તમારી શાળામાં વિદ્યાર્થીઓ કેવી સ્કૂલ બેગો લઈને આવે છે એનું ઓબ્ઝર્વેશન, એનું સર્વે, એનું થોડુંક અવલોકન કરી અને જુદી જુદી બેગોમાં એક જ પ્રકારના દળ, એક જ દળના પદાર્થો નાખી અને એ બેગને ઊંચકી અને પણ તમે વિશ્લેષણ કરી શકશો. તો આ રીતે આપણે કોઈ પણ આવા કોન્સેપ્ટ એ ઊંડાણપૂર્વક સમજીએ એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. તો હવે પછી પ્રકરણ આગામી જે એપિસોડ છે એમાં આપણે આગળના પોઈન્ટ્સો જોઈશું. નમસ્કાર.